રોજ તમને જિલ્લા પંચાયતમાંથી ટિકિટ મળી છે અને અત્યારે જે ભાજપા દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો એ બાબતે? ભારતીય જનતા પાર્ટી દ્વારા મેં વર્ષોથી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે, પાયાના કાર્યકર, બૂથના એજન્ટ તરીકે કામ કરતા મહામંત્રી તરીકે લગીને કામગીરી કરેલી એની મારી સાચા હાથમાં પાર્ટીએ કદર કરી છે. એ કદર કરીને મારા ધર્મપત્ની જ્યોત્સનાબેન વસંતભાઈ રબારીને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોરંદા જિલ્લા પંચાયત સીટ પર ઉમેદવાર ઘોષિત કર્યા છે. તે બદલ હું પાર્ટીના તમામ મોવડી મંડળ તેમજ મારા કરજણના લોકપ્રિય ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, અમારા સાંસદ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા ગ્રામજનો, મારા વિસ્તારની જનતાએ મને ખૂબ પ્રેમ ને મને સહકાર આપશે એવી મને સૌની સાથે અપેક્ષા અને આશા છે. મારો વિસ્તાર મારી સાથે વસંતભાઈ, જે 20 નામો જાહેર થયા છે અને જિલ્લા પંચાયત માટેના બાકીના બીજા 3 નામો જાહેર થયા છે, શું કહેશો તમે? ભારતીય જનતા પાર્ટીના જે 20 નામ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટે જે જાહેર થયા છે, ભારતીય જનતા પાર્ટી તમામ ઉમેદવારો ભવ્ય વિજય મેળવવાના છે અને અમારી તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયતની તમામ સીટો અમે બહુમતીથી વિજય પ્રાપ્ત કરવાના એવી અમને પાર્ટીના કાર્યકર્તા અને કરજણ સિનોરની જનતા પર તમામ પર અમને વિશ્વાસ અને ભરોસો છે.